અનંત જન્મોની ભૂખ મટાડવા માટે આવ્યા છીએ. માનવું હોય તો માન્યું. મોતી ચણી જશો, મોતી ચણશો તો ભૂખ જશે. બાપાએ હંસ બનાવ્યા છે. મને તો બાપાનું સ્વરૂપ દેખાય છે. આ બધા બેઠા બાપાનું સ્વરૂપ છે. તમને ભલે માં જુદું લાગતું નથી, તમે જાઓ. જે ચારો ચરે છે, જેની ચોથ મજૂર એવું જેની ચાંચ મજૂર મેણે ખાશે ધરાશે, એને મહેતું કરવું છે. અવસર આવ્યો છે, બીજું આવશે એ આશા છોડી આવી ગયો. મજૂર છે, પ્રગટ છે, આવશે. બીજું મળશે. ઉદાહરણની વાત છોડી પ્રગટ થઈ ગયો છે ને. ગુરુ મહારાજ હામાં એક બેહી ગયા છે. તો પડવાના ઘણા વખત લખે ફળનારો જ્યાં સુધી ગુરુદેવમાં ખોવાતું નથી ત્યાં સુધી છુપાયો. હવે લખે છે શિક્ષકોને ખોવાય પણ નથી ખોવાય, મને ખબર નહીં. તો ખોવાઈ ગયો હોય તો લખે ને. અભ્યાસ હટી જાઓ. શા માટે અલગ પડ્યા છે? સીધો ખોવાઈ જાઓ. એક વખત ખોવાઈ જાઓ. બાપુજી કહે છે કે જે યુદ્ધમાં ચડતો હોય ને, રણ મેદાને જે ચડ્યો હોય બૈરા છોકરો ફરવા કરે, તો એવો આપણો આ માર્ગ છે. ખોવાઈ જાઓ પછી જુઓ. હે બાપુ, આ તો ખોવાઈ જાય ની બધી હારી છે. ડૂબી જાય. બહુ મનને લેવી વસ્તુ ટાઈટ છે. ખોવાઈ જાઓ. નિજકર્મ નિજાનંદમાં નિજા દયા કરો બાપુ. નથી જવું તો નથી આપવું. હે કોઈ ઉપાધિ નથી. આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ લેશ નથી. કાંઈ છે નહીં આપણાથી. આજે આપણો મિલાપ થયો છે અમારા જગદીશભાઈના પ્રતાપ. જગદીશભાઈ અમારી ખૂબ સેવા કરી રહ્યો છે. તમે બધાએ કાલે રાત્રે વિચાર કર્યો, બધા જગદીશભાઈ બીજું જોડે છે આશ્રમમાં, તો કેમ કરીશું? તમે એ રીતે તૈયાર કરી. હું પહેલા તને પૂછું છું, તું કેમ છે? તારાથી શરૂઆત કરું છું. બાપુ ઉઠી ગયા. બીજા પણ કહ્યું કે તારાથી શરૂઆત કરું છું. બીજા પાસે ગયો તો હું તારાથી શરૂઆત કરું છું. ગાડી વાળા મારી ગાડીમાં 6 જણા આવે છે. 6 જણાને જવા બધા નહીં ગઈ. બોલા બાપાની કૃપા જોઈ. મારા જગદીશભાઈ નો પરિવાર બાપાની જે ધારા છે એમનું શિવ પર ધારણ કર્યું. અને આજે એમના જીવનની અંદર બાપાની ધારાનો આનંદ માણી રહ્યા છે. બાપુનું જીવન ચરિત્ર એમને બદલી નાખ્યું છે. બાપા એમના જીવન ઉપર કૃપા તો કરી રહ્યા છે,
અધિક કૃપા કરે અને એમના જીવનમાં કોઈ કશ્યપ ના રવા દે એવી આપણે બધા પ્રાર્થના કરીએ તો મારે વિનંતી કરીએ. બોલો સદગુરુ. બોલો. વાણી બોલો. ચાલો.